હેલો એવરીવન, વેલકમ ટુ સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલ. સ્ટાર એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજનો જે વિડીયો છે એમાં આપણે ચર્ચા કરશું 8 ડિસેમ્બરના તમામ મહત્વના કરંટ અફેર. ડેઇલી માત્ર 10 મિનિટની અંદર દિવસના જે પણ કાંઈ અગત્યના કરંટ અફેર હોય છે, જે તમારી પરીક્ષા માટે મહત્વપૂર્ણ હોય છે, તમામ કરંટ અફેર માત્ર 10 મિનિટની અંદર કવર કરી લઈએ છીએ. તો આ વિડીયો જીપીએસસી અને ગૌણ સેવાની તમામ પરીક્ષાઓમાં ઉપયોગી બનશે. ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ શકો છો. માત્ર સ્ટાર એજ્યુકેશન લખી ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આ પ્રકારે ટેલિગ્રામ ચેનલ મળી જશે. બાકી વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય 5 નવા વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. કોઈ પણ એક વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આ સિવાય આપણી જે ઈ મેગેઝિન આવે છે એના તમામ અંક રિલીઝ થઈ ચૂકેલા છે નવેમ્બર મહિનાના. તો નવેમ્બર મહિનાના વીકલી કરંટ અફેરના 4 અંકની લિંક ટેલિગ્રામ ચેનલમાં મેં મૂકી દીધી છે. તો 4 અંક તમે ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો. તો શરૂ કરીએ આજના 8 ડિસેમ્બરના કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં. તાજેતરમાં આર્મ ફોર્સ ફ્લેગ ડે, જેને ગુજરાતીમાં કહીએ તો સશસ્ત્ર બળ ઝંડા દિવસ, આની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો સશસ્ત્ર બળ ઝંડા દિવસ ઉજવાય છે 7 ડિસેમ્બરે. દર વર્ષે 7 ડિસેમ્બરે આવે, આ વખતે પણ 7 ડિસેમ્બરે. તો ઓપ્શન સી આપણો આન્સર છે. તો સશસ્ત્ર બળ ઝંડા દિવસની ઉજવણી ક્યારે થઈ? 7 ડિસેમ્બરે. ઓકે, તો થોડુંક આર્મી રિલેટેડનું છે. તો આપણે જૂના જે દિવસો હતા નૌસેનાના, પછી બીએસએફનો અને ઇન્ડિયન એરફોર્સ, એ તમામના સ્થાપના દિવસની ચર્ચા કરી લઈએ ટૂંકમાં. તો નૌસેનાનો સ્થાપના દિવસ ક્યારે ગયો? ફટાફટ યાદ કરો. 4 ડિસેમ્બરે. નૌસેનાના વડા કોણ છે? કરમબીર સિંઘ, બરાબર. અને બીએસએફનો સ્થાપના દિવસ, બરાબર, એ ક્યારે ગયો? 1 ડિસેમ્બરે. અને ઇન્ડિયન એરફોર્સ છે, ઇન્ડિયન એરફોર્સનો 88મો સ્થાપના દિવસ હતો, આ વખતે 8 ઓક્ટોબરે ગયો, બરાબર. તો આ તમામ પોઈન્ટ છે યાદ રાખવાના, બરાબર. બાકી થલ સેનાના વડા કોણ છે? મનોજ મુકુંદ નરવાને છે. અને વાયુસેનાના જે વડા છે એ કોણ છે અત્યારે? RKS ભદૌરિયા. તો આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખવાના, બરાબર. તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયનની દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવી? તો આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસની ઉજવણી થઈ હતી, આ પણ ઉજવાયો 7 ડિસેમ્બર, એટલે ગઈકાલે. તો ઓપ્શન સી આપણો આન્સર છે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ છે 7 ડિસેમ્બર 2020ના રોજ આની ઉજવણી કરવામાં આવેલી હતી. સૌથી પહેલી વખત આ દિવસની ઉજવણી ક્યારે થઈ હતી? સૌથી પહેલી વખત છે આ દિવસની ઉજવણી થઈ હતી 1994માં. ક્યારે થઈ હતી? 1994માં. અને આ આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન દિવસ છે, બરાબર, એની ઉજવણી છે કોના દ્વારા કરવામાં આવે છે? તો ICAO દ્વારા કરવામાં આવે છે. હવે તમને પ્રશ્ન થાય કે ICAO નું પૂરું નામ શું? તો ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન, આ એનું પૂરું નામ છે. બાકી આનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? કેનેડાના મોન્ટ્રિયલ શહેરમાં, બરાબર. ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન દ્વારા આની ઉજવણી કરવામાં આવે છે, જેનું મુખ્ય મથક છે કેનેડાના મોન્ટ્રિયલ શહેરમાં, બરાબર. પ્રશ્ન એક તમારા માટે, આ ICAO છે એની સ્થાપના ક્યારે થઈ એ હવે તમારે મને કહેવાનું છે, બરાબર. ICAO ની સ્થાપના ક્યારે થઈ એનો આન્સર તમે મને કોમેન્ટમાં જણાવશો. તાજેતરમાં જાહેર થયેલા US એર ક્વોલિટી ઇન્ડેક્સ, એમાં વિશ્વનું સૌથી વધુ પ્રદૂષિત શહેર કયું બન્યું? તો US એર ક્વોલિટી ઇન્ડેક્સ ડિસેમ્બર મહિનો હાલે છે, તો મોસ્ટલી ઘણી બધી રેન્કિંગ આવશે આ મહિનાની અંદર. તો અત્યાર સુધીમાં આપણે 4 થી 5 રેન્કિંગ તો સ્ટડી કરી ગયા છીએ મારા ખ્યાલથી, બરાબર. તો વધારાની એક રેન્કિંગ US એર ક્વોલિટી ઇન્ડેક્સ, એમાં વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર બન્યું લાહોર. તો આન્સર આવશે ઓપ્શન સી, લાહોર. હાલમાં જ વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેરની રેન્કિંગ જાહેર કરવામાં આવી, એમાં લાહોર છે પ્રથમ ક્રમ પર રહ્યું, જે પાકિસ્તાનમાં આવેલું છે લાહોર. બીજા ક્રમ પર છે દિલ્હી, ભારતમાં આવેલું છે. અને ત્રીજા ક્રમ પર છે આ રેન્કિંગમાં કાઠમંડુ. કાઠમંડુ ક્યાં આવેલું છે? નેપાળમાં, બરાબર. બાકી પાકિસ્તાનના વડાપ્રધાન છે ઇમરાન ખાન, ભારતના તો ખબર જ છે, નેપાળના છે KP શર્મા ઓલી, બરાબર. બસ એટલા પોઈન્ટ યાદ રાખીએ, ઘણું થઈ ગયું આમાં તો, બરાબર. ફિક્કીના નવા અધ્યક્ષ કોણ બન્યું હાલમાં? ફિક્કીના નવા અધ્યક્ષ બન્યા કોણ બન્યું? પહેલા જૂના હતા સંગીતા રેડ્ડી, નવા બન્યા ઉદયશંકર. તો આન્સર આવશે ઓપ્શન બી, ઉદયશંકર. તો હાલમાં જ ફિક્કીના નવા અધ્યક્ષ તરીકે ઉદયશંકરને નિયુક્ત કરવામાં આવેલા છે. ઇમેજમાં તમે ફોટો જોઈ શકો છો. અને કોનું સ્થાન લેશે? સંગીતા રેડ્ડીનું સ્થાન લેશે ઉદયશંકર, બરાબર. બાકી ફિક્કીની વાત આવી છે તો ફિક્કી વિશે પણ આપણે થોડું ઘણું યાદ રાખવું પડે. જેમ કે એનું પૂરું નામ શું થાય છે? ઘણીવાર પરીક્ષામાં આવી ગયું છે ફિક્કીનું પૂરું નામ. શું થાય છે? ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી,
બરાબર, ફેડરેશન ઓફ ઇન્ટરનેશનલ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, આ એનું પૂરું નામ છે. ફિક્કીની સ્થાપના થઈ હતી 1927માં અને ફિક્કીનું મુખ્ય મથક ક્યાં છે? નવી દિલ્હીમાં. બરાબર, તો આટલા પોઈન્ટ આમાંથી યાદ રાખશો. બરાબર. તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કયા પૂર્વ પ્રધાનમંત્રી એમની યાદમાં એક ડાક ટિકિટ જાહેર કરી? તો ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ છે આપણા, એમણે પૂર્વ પ્રધાનમંત્રી આપણા જેમનું નામ છે આઈ.કે. ગુજરાલ, એમની યાદમાં એક ડાક ટિકિટ હમણાં જ જાહેર કરી છે. તો આન્સર હશે આઈ.કે. ગુજરાલ. ઓપ્શન ડી આપણો આન્સર થશે. તો આઈ.કે. ગુજરાલની યાદમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ ટિકિટ જાહેર કરી, ડાક ટિકિટ. બરાબર. હવે જ્યારે પ્રશ્ન એમ પૂછાય કે આ ટિકિટ કોના દ્વારા જાહેર કરવામાં આવી, તો એક ઓપ્શન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આપે, રાષ્ટ્રપતિ આપે. બરાબર, તો આવા બધા ઓપ્શન આપે એટલે આપણને સિલેક્ટ કરવામાં, જો વાંચ્યું જ ના હોય તો કન્ફ્યુઝન થાય, વાંચ્યું હોય તો ખબર જ હોય કે વેંકૈયા નાયડુ આવે. ઓકે. અને બાકી આઈ.કે. ગુજરાલની વાત આવી છે. પ્રશ્ન એમ પણ પૂછાય કેટલામાં નંબરના ભારતના વડાપ્રધાન હતા? તો આઈ.કે. ગુજરાલ કેટલામાં નંબરના હતા? 12મા નંબરના હતા. કેટલામાં નંબરના? 12મા નંબરના. બાકી એમણે વિદેશ મંત્રાલયનો અને નાણાં મંત્રાલયના મંત્રી તરીકેનો પદભાર પણ સંભાળેલો છે. બરાબર, આઈ.કે. ગુજરાલે તો કયા કયા મંત્રાલય સંભાળેલા એવો પ્રશ્ન પણ આવે. ઓકે. અને કયા દેશના રાજદૂત તરીકે એમણે કાર્ય કરેલું? બરાબર, પ્રશ્ન એક આવો પણ આવે. તો સોવિયત યુનિયનના રાજદૂત હતા 1976 થી લઈને 1980 સુધી. સોવિયત યુનિયનના રાજદૂત હતા, ભારતના રાજદૂત તરીકે એમણે સેવા આપેલી સોવિયત યુનિયનમાં. બરાબર, તો આ પણ એક મહત્વનો પોઈન્ટ છે જે તમે પરીક્ષા માટે યાદ રાખી શકો છો. હવે વાત કરીએ આજના ક્વિક ન્યૂઝની. ક્વિક ન્યૂઝમાં સૌથી પહેલો પ્રશ્ન આજના વિડીયોમાં, તાજેતરમાં ફિટ ઇન્ડિયા મુવમેન્ટના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે? તો ફિટ ઇન્ડિયા મુવમેન્ટ એમના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે કુલદીપ હાંડુને. કુલદીપ હાંડુ છે, એમને દ્રોણાચાર્ય એવોર્ડ પણ મળેલો છે, તો એ પણ સાથે સાથે યાદ રાખી શકો છો. ઓકે. તાજેતરમાં પીરિયડ સંબંધિત તમામ પ્રોડક્ટોને મફતમાં વિતરણ કરનાર વિશ્વનો સૌપ્રથમ દેશ કયો બન્યો છે? તો પીરિયડ સંબંધિત પ્રોડક્ટ છે એનું મફતમાં વિતરણ કરનાર દેશ બન્યો છે, વિશ્વનો સૌથી પહેલો દેશ બન્યો છે સ્કોટલેન્ડ. બરાબર. બાકી ક્લાઇમેટ ઇમરજન્સી પણ સૌથી પહેલી જાહેર કરી હતી સ્કોટલેન્ડે. અને સ્કોટલેન્ડના એક વ્યક્તિ છે જેમને તાજેતરમાં જ બુકર પુરસ્કાર મળેલો છે. બરાબર, તો એ પણ તમે સાથે સાથે યાદ રાખી શકો છો. બરાબર, શેગી બેન નામની જે એમની કૃતિ છે એમના માટે એમને આ સ્કોટલેન્ડના વ્યક્તિને આ બુકર પુરસ્કાર આપવામાં આવેલો છે. એમનું નામ મને જરાક યાદ નથી આવતું, તો કોમેન્ટમાં કોમેન્ટ કરીને તમારે મને નામ કહેવાનું છે. સ્કોટલેન્ડના જે વ્યક્તિ છે એમને બુકર પુરસ્કાર મળેલો છે, તો એનું નામ તમારે મને કોમેન્ટમાં કહેવાનું છે, વ્યક્તિનું નામ કહેવાનું છે. બરાબર. તાજેતરમાં કયા मंत्रालय द्वारा प्रधानमंत्री नरेंद्र मोदी और उनकी सरकार के सिख के साथ रिश्ते आ एक आखा पुस्तकનું નામ છે. બરાબર, તો આ પુસ્તકનું લોન્ચિંગ કોના દ્વારા કરવામાં આવેલું છે? કયા મંત્રાલય દ્વારા કરવામાં આવેલું છે? બરાબર, તો સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા આ બુકનું વિમોચન કરવામાં આવેલું છે. એક પ્રશ્નનો આન્સર તમારે મને કોમેન્ટમાં દેવાનો છે. સૂચના અને પ્રસારણ મંત્રી કોણ છે આપણા હાલના? તો એ પણ તમારે મને સાથે સાથે કોમેન્ટમાં કહેવાનું છે. તાજેતરમાં ફાઇઝર પી સાયલેન્ટ હોય એમાં, તો ફાઇઝર બાયોએનટેક કોવિડ-19 વેક્સિન છે જેના સાર્વજનિક ઉપયોગને અનુમતિ આપનાર વિશ્વનો સૌપ્રથમ દેશ કયો બન્યો છે? તો ફાઇઝર છે કોવિડ-19 એક વેક્સિન છે જેના સાર્વજનિક ઉપયોગને અનુમતિ આપનાર વિશ્વનો સૌપ્રથમ દેશ બન્યો છે યુકે. તો યુકે અનુમતિ આપી દીધી છે સાર્વજનિક ઉપયોગ માટે ફાઇઝરને. તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રી દ્વારા 11.5 મેગાવોટના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થાપવાની આધારશિલા રાખવામાં આવી છે? તો હાલમાં જ કર્ણાટકના જે મુખ્યમંત્રી છે બી.એસ. યેદિયુરપ્પા, એમણે આ 11.5 મેગાવોટનો જે કચરામાંથી એનર્જી એટલે કે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરનાર પ્લાન્ટ છે એની સ્થાપવાની આધારશિલા રાખી છે બી.એસ. યેદિયુરપ્પાએ. બાકી કર્ણાટકના રાજ્યપાલ કોણ છે? વજુભાઈ વાળા. તાજેતરમાં 22 થી 25 ડિસેમ્બર 2020 દરમિયાન ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલના કેટલામાં સંસ્કરણનું આયોજન કરવામાં આવશે? તો 22 થી 25 ડિસેમ્બર 2020 દરમિયાન ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલના 6ઠ્ઠા સંસ્કરણનું આયોજન કરવામાં આવશે. કેટલામાં? 6ઠ્ઠા. તાજેતરમાં ચર્ચામાં રહેલું દિલ્હી ચલો એ કયા સમુદાય દ્વારા કરવામાં આવેલું એક વિરોધ પ્રદર્શન છે? તો દિલ્હી ચલો છે, ચલો દિલ્હીની વાત નથી, દિલ્હી ચલોની વાત છે.
તો આ જે વિરોધ પ્રદર્શન છે એ ખેડૂતોનો છે, બરાબર. અને મારા ખ્યાલથી ડેઇલી ન્યૂઝમાં થોડું ઘણું આના વિશે હોય જ છે. અને 8 ડિસેમ્બરે ભારત બંધનું એલાન પણ છે આ વિરોધ પ્રદર્શન હેઠળ. તો આટલું આમાંથી તમે યાદ રાખી શકો છો, બરાબર. બાકી જે પણ કાંઈ અપડેટ હશે આ પોઈન્ટ રિલેટેડ આવનારા દિવસોમાં તમને મળતી રહેશે, બરાબર. તાજેતરમાં ઓડિશા રાજ્યના કોર્નાક ખાતે કોર્નાક નૃત્ય મહોત્સવના કેટલામાં સંસ્કરણનું આયોજન કરવામાં આવેલું છે? તો ઓડિશા ખાતે છે કોર્નાક નૃત્ય મહોત્સવ છે એના 31મા સંસ્કરણનું આયોજન કરવામાં આવેલું છે. તો આન્સર આવશે 31. અને ઓડિશામાં આનું આયોજન કરવામાં આવશે. કોર્નાક આવેલું છે ઓડિશામાં, બરાબર. તો બસ એટલા પોઈન્ટ યાદ રાખો. તાજેતરમાં મહારાષ્ટ્રના પહેલા ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવેલું? તો મહારાષ્ટ્રમાં પહેલું ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન છે જેનું ઉદ્ઘાટન કરવામાં આવેલું પુણેમાં. પોલીસ સ્ટેશનનું નામ શું છે એવું પણ પૂછાય તો લશ્કર પોલીસ સ્ટેશન નામ છે, પુણેમાં આવેલું છે. અને પુણે છે મહારાષ્ટ્રમાં. રાજ્ય પણ પૂછાય તો મહારાષ્ટ્ર. પોલીસ સ્ટેશનનું નામ પણ તમારી સામે છે, ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન. તાજેતરમાં લાઇબ્રેરીમાંથી વિકસિત કરેલા માંસને અધિકારિક રૂપથી વેચાણની મંજૂરી આપનાર વિશ્વનો સૌપ્રથમ દેશ કયો બન્યો છે? તો લેબોરેટરીમાંથી આ માંસ વિકસિત કરવામાં આવે છે અને આમાં કોઈ પણ પ્રાણીને મારવાની જરૂર નથી પડતી. ઓકે, તો કૃત્રિમ રીતે બનાવેલું માંસ છે જેને ઓફિશિયલી મંજૂરી આપનાર વિશ્વનો સૌથી પહેલો દેશ બન્યો છે સિંગાપોર. આન્સર આવશે સિંગાપોર. તાજેતરમાં મહાશય ધર્મપાલ ગુલાટી એમનું નિધન થયું. તેઓ કઈ મસાલા કંપનીના સ્થાપક હતા? તો મારા ખ્યાલથી તમે આમનું નામ સાંભળેલું જ હશે. હાલમાં જ નિધન થયું છે ધર્મપાલ ગુલાટી. MDH મસાલાની જે કંપની છે, બરાબર, તો એના સ્થાપક હતા. એક સાયકલમાં તેઓ બહુ ઇન્સ્પિરેશન આની સ્ટોરી છે અને સાયકલમાં મસાલા વેચવા જતા હતા, બરાબર, એમના પિતાએ. અને એક આવી મોટી કરોડોની ઇન્કમ બનાવનારી કંપની એમણે ખોલી, MDH. તો આટલું આમાંથી યાદ રાખી શકો છો. તો આ તો આજનો વિડીયો. મજા આવી તો લાઈક કરો, શેર કરો આપના મિત્રો સાથે. નવા હોય તો સબસ્ક્રાઇબ કરો, બેલ સિમ્બોલ દબાવો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન મળતી રહે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. બીજી એક મહત્વની વાત, લગભગ હું 10 અને 11 તારીખ આસપાસ છે ટ્રાવેલિંગમાં હોઈશ, એક ફંક્શનમાં જવાનું છે. તો આ 2 દિવસ કદાચ સમયની અનુકૂળતા મુજબ વિડીયો આવશે અથવા તો ના પણ આવે. પણ નહીં આવે તો બાકીના જે દિવસો છે, બરાબર, જ્યારે હું આવીને સ્ટાર્ટ કરીશ ત્યારે પાછા કવર થઈ જશે, બરાબર. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી રજા લઈએ. આવજો, બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.